આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા ડૉક્ટર ગૌતમભાઈ રવજીભાઈ પટેલે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આ અગાઉ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના નિયામક ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા આચાર્ય અને ડીન એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોલેજ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે ફરજ બજાવતા ડૉક્ટર ધવલ આર કથિરિયા હાલ રહેવાસી ગોધરા તથા મૂળ રહેવાસી રાજકોટનાઓ જ્યારે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં નાયબ નિયામક ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કચેરી ખાતે ફરજ બજાવતા હતા તે દરમિયાન એએમસી કોમ્પ્યુટરની જે હોય છે એની ખરીદી કરવાની હતી, કોમ્પ્યુટરની ખરીદી કરવાની હતી. ત્યારે કોમ્પ્રેહેન્સિવ એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હોય છે તેમાં જે એસઓપી પ્રમાણે જે ખરીદી કરવાની હોય છે તેનો ભંગ કરી અને ખોટા નોંધ રજૂ કરી અને કૃષિ યુનિવર્સિટીને ₹12,42,540 નુકસાન પહોંચાડેલ હોવાની હકીકત તેમણે જણાવી આવતા આ બાબતે તેઓએ કૃષિ યુનિવર્સિટી ખાતે ઇન્ક્વાયરી કરેલી અને ઇન્ક્વાયરી દરમિયાન ડૉક્ટર ધવલ આર કથિરિયા વિરુદ્ધમાં પૂરતા પુરાવા મળી આવતા હોય તેઓએ આ બાબતે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે અને આ ગુનાની તપાસ દરમિયાન દસ્તાવેજી પુરાવાનો અભ્યાસ કરી અને તપાસ કરતા ડૉક્ટર ધવલ આર કથિરિયા વિરુદ્ધમાં પૂરતા પુરાવા મળતા ડૉક્ટર ધવલ આર કથિરિયાને આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલા છે.